નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે ભારતમાં જનજાતિ વિદ્રોહ, જે પણ મહત્વપૂર્ણ જનજાતિ વિદ્રોહ છે તેની માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે. પરીક્ષાઓની અંદર પૂછાય છે કે સંથાલ વિદ્રોહ કોની વચ્ચે થયો હતો, સંન્યાસી ફકીર વિદ્રોહ કોની વચ્ચે થયો હતો, કુકા વિદ્રોહ કોની વચ્ચે થયો હતો. આવા વિદ્રોહના મહત્વપૂર્ણ આંદોલનોના પ્રશ્નો અવારનવાર પરીક્ષાઓની અંદર પૂછાય છે. આપણે સીસી મેન્સ લખવાની છે, પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા લખવાની છે, જીપીએસસી ક્લાસ 1 2 ની પરીક્ષા લખવાની છે, એસટીઆઈની પરીક્ષા લખવાની છે. તો આવી બધી પરીક્ષાઓની અંદર 1 માર્ક્સ આપણા માટે અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને આજના વિડીયોની અંદર 30 થી પણ વધારે મહત્વપૂર્ણ જે વિદ્રોહ છે તેની માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે. વિડીયો જોઈને તમને સંતુષ્ટતા થાય તો આ વિડીયોની લિંક તમારા તમામ ગ્રુપોની અંદર તમે શેર કરજો. શરૂઆત કરીએ આજના વિડીયોની. અને આજનો આપણો ટોપિક શરૂ કરીએ તો પ્રથમ છે કે બ્રિટિશ ભારતમાં જનજાતિ વિદ્રોહ. બ્રિટિશ ભારતની અંદર જનજાતિ વિદ્રોહ અહીંયા બે રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે. પહેલા જુઓ તો બિન સીમાંત જાતિઓ. હવે આ બિન સીમાંત જે જાતિઓ છે જેની અંદર કુલ આદિવાસી જે વસ્તી છે તેના 89% છે. કેટલી છે? તો 89%. બિન સીમાંત જાતિઓ મોટે ભાગે આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય ભારત સુધી સીમિત હતી. જેની અંદર તમે જોઈ શકો તો એક તો છે ખોંડ, એક છે સાવરા, એક છે સંથાલ, એક છે મુંડા, એક છે ઓરાવન, કોયા, કોલ, ગોંડ અને ભીલ એ ચળવળમાં ભાગ લેનાર કેટલીક મહત્વપૂર્ણ જાતિઓ છે. આ જાતિઓના બળવા તદ્દન હિંસક હતા. કેવા હતા? તો અહીંયા બે ટોપિક ક્લિયર કરવાના છે. અહીંયા છે બિન સીમાંત જાતિઓ. આમના જે વિદ્રોહ હતા તે કેવા હતા? તો હિંસક વિદ્રોહ હતા. અહીંયા ટાઇટલ છે કે હિંસક વિદ્રોહ હતા અને તેમાં કેટલાક નોંધપાત્ર બળવાઓનો સમાવેશ થતો હતો. હવે સરહદી જનજાતિ, બીજું વર્ગીકરણ. તો આ ઉત્તર પૂર્વના 7 સરહદી રાજ્યો એટલે કે નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના રહેવાસીઓ છે. આ બે ટોપિક ક્લિયર કરી લેવાના, બરાબર. અહીંયા બિન સીમાંત જાતિઓ છે અને અહીંયા સરહદી જાતિ છે. બિન સીમાંત જાતિઓ જે છે તે મુખ્ય જાતિઓ કઈ હતી કે જેમના દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યા હતા? તો ખોંડ, સાવરા, સંથાલ, મુંડા, ઓરાવન, કોયા, કોલ, ગોંડ અને ભીલ એ વિશેષ જાતિઓ હતી જે ચળવળોની અંદર ભાગ લેતી હતી. આદિવાસી ચળવળોને વર્ગીકૃત કરવા માટે નીચેના 3 તબક્કાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલા? તો 3 તબક્કાઓ. એક તો છે કે પ્રથમ તબક્કો 1795 થી લઈને 1860 આ બ્રિટિશ સામ્રાજ્યના ઉદ્ભવ, વૃદ્ધિ અને સ્થાપના સાથે એક રૂપ હતું. આદિવાસી સમાજના ટોચના વર્ગ પરંપરાગત જૂની આગેવાની હેઠળ જેમના વિશેષાધિકારો ભારતમાં સંસ્થાનવાદ દ્વારા ઘટાડી દેવામાં આવ્યા હતા. આ તબક્કામાં મુખ્ય આદિવાસી બળવો હતા. કોલ બળવો, નોંધ કરજો. એક તો જુઓ અહીંયા લખેલું છે કોલ બળવો, ત્યાર પછી સંથાલ બળવો, ખોંડ બળવો અને પ્રારંભિક મુંડા બળવો ગણવામાં આવે છે. આ છે પ્રથમ તબક્કો. બીજા તબક્કામાં જોશો તો 1880 થી લઈને 1920 સુધી કે આમાં બિરસા મુંડાની આગેવાનીમાં કોયા બળવો થયો હતો. હવે નોંધ કરવાનું, બિરસા મુંડા, બરાબર. બિરસા મુંડા તેમના વિશે ઘણા ખરા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ઓડિશાની અંદર આવેલું છે, બરાબર. તો 1860 અને 1920માં બિરસા મુંડાની આગેવાનીની અંદર કોયા બળવો, મુંડા બળવાનો સમાવેશ કરવામાં આવે છે. આ બીજો તબક્કો છે. ત્રીજા તબક્કા તરફ જશો તો 1920 થી 1947 સુધી આમાં ચેચો આદિવાસી ચળવળ, અહીંયા લખેલું છે રંપા વિદ્રોહ અને તાના ભગત ઉરા ચળવળનો સમાવેશ ત્રીજા તબક્કાની અંદર થાય છે. આ 3 તબક્કા છે. કોઈ પણ વિધાન રૂપે જીપીએસસી ક્લાસ 1 2 એસટીઆઈમાં કોઈ પણ રીતે વિધાન રૂપે આ કોઈ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો નોંધ કરજો. આગળ છે અગ્રણી આદિવાસી ક્રાંતિકારીઓ કયા હતા? એ ખાસ મુદ્દો નોંધ કરવાનો છે, બરાબર. અગ્રણી આદિવાસી ક્રાંતિકારીઓ કયા હતા? આ ખાસ પૂછાય છે પરીક્ષાની અંદર. પહેલું છે કે જગન્નાથસિંહનો સંબંધ કયા બળવા કયા વિદ્રોહ સાથે હતો? તો ચુવાડ વિદ્રોહ સાથે. કોણ? તો જગન્નાથસિંહ 1766 થી 71 ની વચ્ચે. બીજા નંબર છે સુંબલસિંહ, તો ચુવાડ બળવો, બરોબર, 1766 થી 71. ત્યાર પછી છે તિલકા માંજી, બરોબર, માંજી, તો સંથાલ બળવો 1784 થી 85. દુર્જનસિંહ લખી છે તો ચુવાડ બળવા સાથે સંકળાયેલ છે 1786 થી 99. ગંગા નારાયણસિંહ તો ભૂમિજ વિદ્રોહ છે. કયો છે? ભૂમિજ વિદ્રોહ. નોંધ કરજો. ચુવાડ બળવો 1831-34 બે જે વિદ્રોહ હતા તેની સાથે તેઓ સંકળાયેલા હતા. ત્યાર પછી છે રઘુનાથસિંહ
તો ચુવાડ બળવા સાથે સંકળાયેલા હતા 1831 થી 34. વાત થઈ રહી છે અગ્રણી આદિવાસી ક્રાંતિકારીઓ. ત્યાર પછી છે બિન્દ્રિયા માંકી, તો કોલ વિદ્રોહ 1832 થી 33. સિંદરાઈ માંકી, તો કોલ બળવો 1832 થી 33. ત્યાર પછી છે બંધુ ભગત, તો કોલ વિદ્રોહ 1832 થી 33. ત્યાર પછી છે પોટો હો બળવો, શું કહેવાય છે? હો બળવો, તો 1837. તેલંગા ખારિયા, તો ખારિયા બળવો, બરાબર, 1850 થી 60 ની વચ્ચે. તેલંગા ખારિયા તેમનું નામ છે, તેલગા ખારિયા છે, સોરી, તેલગા ખારિયા. ત્યાર પછી છે સિંધુ કાન્હુ મુર્મુ, સંથાલ બળવા સાથે સંકળાયેલા હતા 1855 ની અંદર. ત્યાર પછી છે તાત્યા ભીલના નામ ઉપર મધ્યપ્રદેશની અંદર એક રેલવે સ્ટેશનનું નામ પર કરવામાં આવેલું છે, તાત્યા ભીલ રેલવે સ્ટેશન, બરાબર. તો તાત્યા ભીલ, તો આ સંકળાયેલા હતા ભીલ બળવા સાથે 1878 થી 89 ની વચ્ચે. ત્યાર પછી છે આપણા બિરસા મુંડા વિદ્રોહ, ઉલ્ગુન વિદ્રોહ પણ તેને કહેવામાં આવે છે, ઉલ્ગુન વિદ્રોહ પણ તેને કહેવામાં આવે છે 1899 થી 1900 ની વચ્ચે. બિરસા મુંડા વિદ્રોહ. જાત્રા ભગત, તો તેઓ સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા છે 1912 થી 14 ની વચ્ચે. અલ્લુરી સીતારામ રાજુ, આ અલ્લુરી જે સીતારામ રાજુ છે તેમના ઉપર મૂવી છે. આપણા જે રામચરણ છે છેલ્લે જે ધનુષ લઈને જે સીન લીધો છે તે RRR મૂવીની અંદર જે ધનુષવાળો જે છેલ્લે સીન છે, જે ધનુષવાળો જે સીન છે તે છે આ મુખ્ય, તેમનું નામ છે અલ્લુરી સીતારામ રાજુ. ત્યાર પછી સ્વતંત્રતા ચળવળ 1922 ની અંદર તેઓ સંકળાયેલા હતા. ત્યાર પછી છે કોમુરમ ભીમ, તો તે પણ સ્વતંત્રતા ચળવળ સાથે 1928 થી 40 ની વચ્ચે. રાની ગોડિન લિયુ, તો સ્વતંત્રતા ચળવળ 1932. તો જે આ અગ્રણી આદિવાસી ક્રાંતિકારીઓ છે તો તેનું અહીંયા લિસ્ટ છે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, શાંતિથી એકવાર વાંચી લેજો. આગળ છે ભારતમાં આદિવાસી વિદ્રોહની યાદી. આપણે વિદ્રોહ તરફ જઈએ તે પહેલા આપણે વિદ્રોહની અહીંયા યાદી લઈ લઈએ કે કઈ સાલમાં કયું સ્થળ અને કઈ જગ્યાએ સંકળાયેલ છે. તો પહેલામાં પહેલું જો અહીંયા લખેલું છે વર્ષ, અહીંયા આદિવાસી બળવો અને અહીંયા લક્ષણ આપેલા છે. તો અહીંયા 1776 ની અંદર ચુવાર બળવો થયો હતો. મિદનાપુરના આદિવાસીઓ ક્યાંના છે ભાઈ? ચુવાર બળવો કોની સાથે સંકળાયેલો છે? મિદનાપુરના આદિવાસીઓ સાથે સંકળાયેલો છે. તેમના દ્વારા આયોજિત હતો. જમીન મહેસૂલની માંગ અને આર્થિક તકલીફ સામે હતો ચુવાર બળવો. ત્યાર પછી 1778 ની અંદર પહાડિયા વિદ્રોહ, તો તેનું નેતૃત્વ રાજા જગન્નાથ દ્વારા. હવે નોંધ કરવાનું, ડાયરેક્ટલી પરીક્ષાની અંદર પૂછાશે કે ભાઈ પહાડિયા વિદ્રોહ ના નેતા કોણ હતા? તો રાજા જગન્નાથ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જેમણે રાજમહેલ ટેકરીઓ, બરોબર, રાજમહેલ ટેકરીઓ પહાડિયા લોકોને તેમની જમીનો પર બ્રિટિશ વિસ્તરણ સામે નેતૃત્વ કર્યું હતું, તેને અટકાવ્યું હતું. તો પહાડિયા વિદ્રોહ સાથે કોણ સંકળાયેલ, તેના મુખ્ય નેતા કોણ હતા? તો રાજા જગન્નાથ. ત્યાર પછી 1818 થી લઈને 1831 સુધી અને 1913, બરોબર, તો ભીલ બળવો થયો હતો. તો ભીલ બળવાને કારણે કંપની શાસન જે હતું તેની સામે પશ્ચિમ ઘાટમાં ભીલ રાજની રચના થઈ અને આ બળવા સામે લડવા માટે 1913માં ગોવિંદ ગુરુ, આપણા શીખોના જે ગુરુ છે ગોવિંદ ગુરુ, તેમના નેતૃત્વના ભીલો ફરી એકઠા થયા હતા. આ બીજો મુદ્દો. 1820 થી 37 હો આદિવાસી બળવો કયો? તો હો. નવી કૃષિ આવક નીતિ સામે સિંહભૂમ, ઓડિશાની અંદર જિલ્લો આવેલો છે સિંહભૂમ જિલ્લો, અને છોટા નાગપુર પ્રદેશમાં રાજા પરહતની આગેવાની હેઠળ. ભાઈ હો આદિવાસી જે ચળવળ થઈ, જે બળવો થયો, તેના મુખ્ય નેતા કોણ હતા? તો રાજા પરહત. તેમની આગેવાની હેઠળ હો આદિવાસીઓ દ્વારા હો અને મુંડા બળવો, આ પાછળથી મુંડા બળવો બન્યો હતો, બરાબર. પહેલા આ રીતે શરૂઆત થઈ હતી, પાછળથી તેને મુંડા બળવા તરીકે ઓળખવામાં આવ્યો હતો. 1822 થી 29 ની વચ્ચે રામોસી બળવો, કયો સિંહ? રામસી બળવો થયો હતો. પશ્ચિમ ઘાટ રામોસી આદિવાસીઓ દ્વારા રામોસી બળવો થયો હતો. ચિત્તુર સિંહની આગેવાની હતી. ભાઈ રામોસીની અંદર કોની આગેવાની હેઠળ થયો હતો? તેના મુખ્ય નેતા કોણ હતા? તો તેના મુખ્ય નેતા હતા ચિત્તુર સિંહની આગેવાની હેઠળ, બરોબર. પ્રદેશ પર બ્રિટિશ કબજા સામે જે અંગ્રેજોએ તેમનો જે પ્રદેશ હતો તેના ઉપર કબજો કરવાનું શરૂ કર્યું હતું, ને આ કબજાના વિરોધની અંદર રામોસી બળવો થયો હતો અને તેના મુખ્ય નેતા કોણ હતા? તો ચિત્તુર સિંહ જે હતા તે મુખ્ય નેતા હતા. 1822 અને 29 ની અંદર આ બળવો થયો હતો. 1829 ની અંદર કયો બળવો છે? તો કોળી બળવો છે. ગુજરાત, આપણું ગુજરાત આવી ગયું. મહારાષ્ટ્રના આદિવાસી લોકોએ 1829, 1839 અને ફરીથી 1844-48માં
કંપનીના નિયંત્રણ સામે આ બળવો કર્યો હતો કોળી બળવો. 1832 ની અંદર છે કોલ વિદ્રોહ. તો બુદ્ધો ભગત કયા છે? તો ભાઈ બુદ્ધો ભગત નામના વ્યક્તિ હતા. તેમના નેતૃત્વ હેઠળ છોટા નાગપુરના આદિવાસીઓએ અંગ્રેજો અને સાહુકારો સામે બળવો કર્યો હતો કોલ વિદ્રોહ. ત્યાર પછી 1837 થી 56 ખોંડ વિદ્રોહ. તો ચક્ર બિશ્નોઈ, બરાબર, ચક્ર બિશ્નોઈ છે, ચક્ર બિશ્નોઈ ના નેતૃત્વ હેઠળ તમિલનાડુથી બંગાળ સુધીના પહાડીઓના આદિવાસીઓએ આદિવાસી રિવાજોમાં દખલગીરી અને નવા કર લાદવા સામે બળવો કર્યો હતો, જેને કહેવામાં આવે છે ખોંડ વિદ્રોહ. ત્યાર પછી 1855 થી 56 ની વચ્ચે સંથાલ બળવો. આ મોસ્ટ આઈએમપી છે. 2 થી 3 પરીક્ષાઓની અંદર આ સંથાલ બળવો પૂછાયેલો છે કે બિહારના જે આદિવાસીઓ દ્વારા સીદો અને કાન્હુના નેતૃત્વમાં સાહુકારો સામે, જમીનદારો સામે આ સંથાલ બળવો કર્યો હતો. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. 1822 થી 29 રામોસી બળવો. તો પશ્ચિમ ઘાટના રામોસી આદિવાસીઓ દ્વારા રામોસી બળવો ચિત્તોરસિંહની આગેવાની હેઠળ પ્રદેશ પર બ્રિટિશ કબજા સામે આ બળવો થયો હતો. 1868 ની વાત કરો તો નાઈકડા બળવો કયો છે? આપણે મોસ્ટ આઈએમપી છે નાઈકડા બળવો, જેની અંદર નાઈકડા ચળવળ મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ દ્વારા અંગ્રેજો અને ઉચ્ચ જાતિના હિન્દુઓ સામે ધર્મરાજની સ્થાપના કરી હતી. આ છે નાઈકડા બળવો. કયો બળવો છે? નાઈકડા બળવો. 1870 ની અંદર ખારવાડનો બળવો, જેમાં ભગીરથ માજી, નામ નોંધ કરી લેજો, શું નામ છે? તો જેમનું નામ છે ભાઈ, શું નામ છે? ભગીરથ માજી ની આગેવાની હેઠળની મહેસૂલ વસાહત પ્રવૃત્તિઓ સામે બિહારના આદિવાસીઓ દ્વારા ખારવાડનો બળવો થયો હતો. કયો બળવો થયો હતો? તો ભાઈ ખારવાડનો બળવો થયો હતો. ત્યાર પછી 1867 ની વાત કરો તો ભૂયા અને જુવાંગ વિદ્રોહ. ભૂયા અને જુવાંગ વિદ્રોહ. તો ભૂયા અને જુવાંગ વિદ્રોહ કેઓઝાર ઓરિસ્સાના આદિવાસીઓએ 1867 અને 1891 બે વાર બળવો કર્યો હતો. બરાબર, 1867 તો ખરું જ, પણ 1891 ફરીવાર આ બળવો કર્યો હતો. 1899 થી 1900 મુંડા વિદ્રોહ. બરાબર, 1800 મુંડા વિદ્રોહ. તો છોટા નાગપુર પ્રદેશના આદિવાસીઓએ બિહારમાં બિરસા મુંડાના નેતૃત્વ હેઠળ ડીકુસ વિરુદ્ધ આ બળવો કર્યો હતો. 1879 થી 80 ની વાત કરો તો કોયા બળવો. તો કોયા બળવો ટોમાસોરા, નામ નોંધ કરજો ભાઈ, અતિ મહત્વપૂર્ણ છે. ટોમાસોરા અને રાજા અન્નતયારના નેતૃત્વ હેઠળ પૂર્વ ગોદાવરી પ્રદેશના આદિવાસી લોકોએ પોલીસ અને સાહુકારો સામે આ બળવો કર્યો હતો, જે આ બળવાને કહેવામાં આવે છે કોયા બળવો. ત્યાર પછી 1910 બસ્તરનો બળવો. તો જગદલપુરના આદિવાસીઓ દ્વારા નવા સામંતવાદી અને જંગલ કર સામે આ બસ્તર બળવો કર્યો હતો, જેને કહેવામાં આવે છે બસ્તર બળવો. ત્યાર પછી છે 1914 થી 1919 તાના ભગત ચળવળ. તો તાના ભગત ચળવળ જાત્રા ભગત અને બલરામ ભગતના નેતૃત્વમાં છોટા નાગપુરના આદિવાસીઓએ બહારના લોકોની દખલગીરી સામે આ બળવો કર્યો હતો. ખાસ નોંધ કરજો, તાના ભગત ચળવળ પણ પરીક્ષામાં પૂછાયેલી છે કે તાના ભગત ચળવળ જાત્રા ભગત અને બલરામ ભગતના નેતૃત્વની અંદર છોટા નાગપુરના જે આદિવાસીઓ છે તે બહારના લોકોની જે દખલગીરી હતી તેને રોકવા સામે આ બળવો કર્યો હતો. અહીંયા બે છે, એક છે 1921 થી 22 ચેચુસ બળવો. બરાબર, કયો છે? તો ચેચુસ બળવો. તો હનુમંથુ, શું નામ છે? હનુમંથુ ના નેતૃત્વમાં નલ્લા મલ્લા પહાડીઓના આદિવાસીઓએ બ્રિટિશ વન કાયદાઓ સામે આ બળવો કર્યો હતો, જેને ચેચુસ બળવો કહેવામાં આવે છે. ચેચુસ બળવો કઈ સાલની અંદર? 1921-22 ની અંદર. કોણ હતા તેના મુખ્ય નેતા? તો હનુમંથુ તેના મુખ્ય નેતા હતા. કઈ જગ્યાએ થયો હતો? તો નલ્લા મલ્લા પહાડીઓની અંદર. આ કહેવાય ચેચુસ બળવો. 1922 થી 24 તો રંપા વિદ્રોહ. તો બ્રિટિશ હસ્તક્ષેપ સામે આંધ્રપ્રદેશના કોયાસના અલ્લુરી સીતારામ રાજુ. અલ્લુરી સીતારામ રાજુ ક્યાંના હતા? આંધ્રપ્રદેશના. RRR મૂવીની અંદર જે લાસ્ટ સીન છે, જે RRR મૂવીની અંદર છેલ્લા નંબરનો જે સીન છે, જેની અંદર રામચરણ જે રામનું વેશ ધારણ કરે છે, તે વેશ કોનો છે? તો અલ્લુરી સીતારામ રાજુ. બરોબર, તો આ યાદ રાખજો, રંપા વિદ્રોહ. હવે નોર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર આદિવાસી ચળવળ. બરાબર, નોર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર આદિવાસી ચળવળ 1828 થી 33, તેની અંદર ખાસી બળવો.
તો આસામના અહોમ બળવો બ્રિટિશ દ્વારા બર્મીજ યુદ્ધ પછી તેમના પ્રદેશને સોંપવામાં તેમના વચનની અપૂર્ણતા સામે આ ખાસી બળવો થયો હતો. અંગ્રેજોએ કહ્યું હતું કે અમે તમારી જે જમીન છે તેને પરત કરીશું, પણ આ પરત આપવામાં અંગ્રેજો અસક્ષમ હતા, જેના વિરુદ્ધની અંદર આસામની અંદર અહોમ બળવો થયો. અહોમ બળવો, બરોબર, બ્રિટિશ બર્મીજ જે યુદ્ધ હતું, બર્માનું યુદ્ધ, ત્યાર પછી તો આ ખાસી બળવો થયો હતો. ત્યાર પછી છે 1830 ની અંદર મુંડા બળવો, બરોબર, તીરથ સિંહ ની આગેવાની હેઠળના ખાસી બળવો જૈંતિયા અને ગારો ટેકરીઓમાં તેમના પ્રદેશના કબજા સામે કરવામાં આવ્યો હતો. મુંડા બળવો 1917-19 કુકી બળવો, તો મણિપુરમાં કુકી જનજાતિ છે, બરોબર, કુકી બળવો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મજૂરોની ભરતીની બ્રિટિશ નીતિઓ સામે આ બળવો થયો હતો. કુકી બળવો છેલ્લે છે 1905 થી 31 નાગા ચળવળ, તો મણિપુરના આદિવાસીઓ દ્વારા નાગા ચળવળ જાડો નાંગની આગેવાની. ભાઈ નાગા ચળવળ પરીક્ષામાં પૂછાયેલું છે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર કે નાગા ચળવળના મુખ્ય આગેવાન કોણ હતા, તો જાડો નાંગ હતા, જેના નામ પરથી જ આ નામ પડેલું છે નાગા ચળવળ. જાડો નાંગ, નાગા ચળવળ બ્રિટિશ શાસન સામે અને નાગા રાજની રચના કરવામાં આવી હતી. આ છે નાગા ચળવળ. હવે જોઈએ આપણા વિદ્રોહ. હવે અહીંયા પહેલામાં પહેલો છે આપણો ભીલ બળવો. અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, આ છે આપણો ભીલ બળવો. તો ભીલ બળવો સમય છે 1818 થી 1831 ની અંદર. એકદમ શાંત મને તમને સમજાવીશ, એકદમ માઇન્ડની અંદર ધીરે ધીરે બધું જ ઉતરી જશે. તો ભીલો મહારાષ્ટ્રના ખાન પ્રદેશના હતા. ભીલો મુખ્યત્વે ક્યાંના ગણવામાં આવે છે, તો મહારાષ્ટ્રના ખાન પ્રદેશના તેમને ગણવામાં આવે છે. 1818માં અંગ્રેજો આ પ્રદેશમાં પ્રવેશ્યા અને ભીલ પ્રદેશો ઉપર અતિક્રમણ કરવાનું તેમણે શરૂ કરી દીધું, બરાબર. આ જગ્યા ઉપર અંગ્રેજોએ અતિક્રમણ કરવાનું શરૂ કર્યું. મૂળ ભીલ આદિજાતિ તેમની જમીનમાં કરવામાં આવેલા કોઈ પણ બ્રિટિશ ફેરફારોને સ્વીકારવા માટે તૈયાર નહોતા. જ્યાં ભીલ લોકો હતા તે મહારાષ્ટ્રના ખાન પ્રદેશના હતા, એ જગ્યા ઉપર અંગ્રેજો દ્વારા તેમની જમીનોની અંદર ઘણા ખરા ફેરફાર કરવામાં આવ્યા હતા, અને આ ફેરફારનો સ્વીકાર કરવા માટે આપણા જે ભીલ લોકો હતા તે તૈયાર નહોતા, અને પરિણામે તેઓએ જમીન પરના વિદેશીઓ સામે બળવો કર્યો હતો. એને કહેવામાં આવે છે ભીલ વિદ્રોહ 1818 થી 1831. બળવાનું કારણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથે ભીલો સાથેનું ક્રૂર વર્તન હતું, જેમણે તેમને તેમના પરંપરાગત વન અધિકારોથી વંચિત રાખ્યા અને તેમનું શોષણ કર્યું હતું. અંગ્રેજોએ બળવાને ડામવા માટે સૈનિકો મોકલીને જવાબ આપ્યો, પરંતુ બળવો વ્યર્થ ગયો ન હતો, કારણ કે અંગ્રેજોએ શાંતિ કરારના ભાગરૂપે વિવિધ કરમાં છૂટ આપી હતી અને વન અધિકારો તેમને પરત કર્યા હતા. અને આ છે સક્સેસ પ્રથમ ભીલ બળવો. ડેટ નોટ કરી લેજો, બરોબર. શા માટે થયો હતો તે પણ આપણે યાદ રાખવાનું છે. જુઓ અહીંયા છે રામોસી બળવો, ઉમાજી નાયક અહીંયા લખેલું છે. આ છે રામોસી વિદ્રોહ, બરાબર, 1822 થી 1829 ની વચ્ચે. તો રામોસી પશ્ચિમ ઘાટની પહાડી જાતિઓ હતી. આ રામોસીની વાત થાય, ભાઈ રામોસી ક્યાં હે, ये રામોસી ક્યાં હે, બધાને લાગતું છે કે કોઈ માણસનું નામ હશે, પણ આ રામોસી જે છે, આ રામોસી જે છે તે પશ્ચિમ ઘાટની પહાડી જાતિઓ હતી, જેનું નામ છે રામોસીસ. તેઓએ બ્રિટિશ કબજાની નીતિઓનો વિરોધ કર્યો અને ચિત્તોરસિંહના નેતૃત્વમાં, બરાબર, ચિત્તોરસિંહના નેતૃત્વમાં અંગ્રેજો સામે ઊભા થયા. નવી બ્રિટિશ વહીવટી વ્યવસ્થા, જેને આદિવાસીઓ તેમના માટે અત્યંત અન્યાયી માનતા હતા અને તેમની પાસે અંગ્રેજો સામે ઊભા થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, તે આ વિદ્રોહનું મુખ્ય કારણ હતું. તેઓએ સતારાની આસપાસ, મહારાષ્ટ્રની અંદર સતારા આવેલું છે, સતારાની આસપાસના વિસ્તારોને લૂંટી લીધા, બરાબર. બળવો 1829 સુધી ચાલુ રહ્યો. ત્યારબાદ અંગ્રેજોએ પ્રદેશમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી. બ્રિટિશરોએ રામોસીસ પ્રત્યે શાંતિવાદી નીતિ અપનાવી હતી અને તેમાંથી કેટલાકને પહાડી પોલીસમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ છે રામોસીસ બળવો. હવે આપણો મુદ્દો છે કોલ બળવો. તો અહીંયા તમે જોઈ શકો છો, ટાઇટલ છે 1831 થી 1832, કોલ બળવો 1832. અહીંયા કોલ વિદ્રોહ બ્રિટિશ સરકાર સામેની સૌથી પ્રખ્યાત ક્રાંતિ ગણવામાં આવે છે. કોલ વિદ્રોહ ઘણી બધી યુપીએસસી લેવલથી જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓની પરીક્ષાઓ જે લેવાય, જેની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે કોલ છોટા નાગપુર પ્રદેશમાં રહેતી જનજાતિઓમાંની એક હતી. તેઓ તેમના પરંપરાગત વડવાઓ હેઠળ સંપૂર્ણ સ્વાયત્તમાં રહેતા હતા, પરંતુ અંગ્રેજોના આગમન પછી આ બદલાઈ ગયું. અંગ્રેજોની સાથે બહારના લોકો પણ આવ્યા. વસાહતી સરકારે બિન આદિવાસી શાહુકારો, જમીનદારો અને વેપારીઓનો ખ્યાલ રજૂ કર્યો.
કોલ લોકોએ પછી બહારથી આવતા ખેડૂતોને તેમની જમીનો ગુમાવી દીધી હતી અને ટેક્સના રૂપમાં મોટી રકમ ચૂકવવી પડી, જેના કારણે ઘણા લોકો મજૂર બની ગયા હતા. ઘણા લોકો શું હતું તો મજૂર બની ગયા હતા. આ અંગે બ્રિટિશ ન્યાયિક નીતિઓએ પણ કોલ લોકોમાં રોષ પેદા કર્યો હતો. 1831-32માં એક બળવો થયો, જેમાં કોલ લોકોએ બુદ્ધો ભગતના નેતૃત્વમાં, ભાઈ કોલ બળવાના મુખ્ય નેતા કોણ હતા તો બુદ્ધો ભગત, અને તેમના નેતૃત્વમાં પોતાને સંગઠિત કર્યા અને અંગ્રેજો અને સાહુકારો સામે આ બળવો કર્યો હતો, જેને કહેવામાં આવે છે કોલ વિદ્રોહ. ઘરોને બાળી નાખ્યા, બરાબર. તેઓએ ઘણા બહારના લોકોને મારી નાખ્યા અને તેમના ઘરોને બાળી નાખ્યા. આ સશસ્ત્ર પ્રતિકાર 2 વર્ષ સુધી ચાલુ રહ્યો. ત્યારબાદ અંગ્રેજોએ તેમના શ્રેષ્ઠ શસ્ત્રો વડે તેમને નિર્દયતાથી દબાવી દીધો. કોલ વિદ્રોહ એટલો તીવ્ર હતો કે તેને કચડી નાખવા માટે કલકત્તા અને બનારસથી સૈનિકો પણ અંગ્રેજોએ બોલાવ્યા હતા. તો આ છે આપણો કોલ વિદ્રોહ. આગળ નેક્સ્ટ છે સંથાલ વિદ્રોહ, અને અહીંયા આપણે સ્ટાર લગાવવાનો છે. ધ મોસ્ટ આઈએમપી, બરોબર, ધ મોસ્ટ આઈએમપી સંથાલ વિદ્રોહ. સંથાલ બળવો 1855 થી 1856 ની વચ્ચે, જેને સંથાલ વિદ્રોહ કહેવામાં આવે છે. બ્રિટિશરો તેમજ હાલના ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં જમીનદારી પ્રણાલી સામે થયો હતો, જ્યારે અંગ્રેજોએ આંદોલનને કચડી નાખ્યું હતું. જ્યારે બંગાળ પ્રેસિડેન્સીમાં જમીનદારી પ્રથા દાખલ કરવામાં આવી, ત્યારે અંગ્રેજો અને જમીનદારોએ પરંપરાગત સંથાલ જમીનો ઉપર દબદબો કરી દીધો. જમીન માલિકો દ્વારા સંથાલોનું નિર્દયતાથી શોષણ કરવામાં આવ્યું, જેમણે અતિશય વ્યાજ દરો ક્યારેક 500% સુધી વસૂલ્યા હતા, જે સુનિશ્ચિત કરે છે કે આદિવાસીઓ ક્યારેય તેમની લોન ચૂકવવા માટે સક્ષમ ન હતા. અને આ જે કર વધાર્યો હતો તેના સામે જ આ બળવો થયો હતો, જેને કહેવામાં આવે છે સંથાલ વિદ્રોહ. તેઓએ તેમની જમીન ગુમાવી દીધી. ભાઈ તેઓ પૈસા જ ના, આપણે જે વ્યાજ ના ચૂકવી શક્યા, તેમની જમીન છીનવી લેવામાં આવી. તેઓ બંધાયેલા મજૂરો બની ગયા. તેઓએ છેડતી, મિલકતની બળજબરીથી વંચિત રહેવું, દુર્વ્યવહાર અને હિંસા, ધંધાકીય સોદાઓમાં છેતરપિંડી, તેમના પાકને ઈરાદાપૂર્વક કચડી નાખવા વગેરે સહન કરવું પડ્યું. સરકારે આદિવાસીઓને મદદ કરવાને બહાને જમીનદારોને ટેકો આપ્યો, જેમની ફરિયાદો સાચી હતી. બળવો જૂન 1855માં શરૂ થયો, જ્યારે 2 ભાઈઓ, નામ નોંધ કરજો, એકનું નામ છે સિદ્ધુ અને બીજાનું નામ છે કાન્હુ મુર્મુ, 10,000 સાંથાલોને સંગઠિત કર્યા અને સશસ્ત્ર બળવો શરૂ કર્યો. તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય વિદેશી અથવા બ્રિટિશ શાસનનો સંપૂર્ણ નાશ કરવાનો હતો. સંથાલો કે જેઓ મુખ્યત્વે રાજમહેલ અને ભાગલપુર વચ્ચે દમણ ઇકોહ, બરાબર, દમણ ઇકોહ તરીકે ઓળખાતા હતા, એ વિસ્તારોમાં રહેતા હતા. તેઓ બહારના લોકો સામે બળવો કરી અને ઊભા થયા, જેમને તેઓ ડિકુસ કહેતા હતા. શું કહેતા હતા? તેમને ડિકુસ નામના નામથી બોલાવતા હતા. તેઓ ઘણા સાહુકારો અને કંપનીના એજન્ટોને મારી નાખ્યા. બળવો ખૂબ જ તીવ્ર અને મોટા પાયે થઈ ગયો, અને સંથાલ સમાલ આજે પણ આ સંથાલ બળવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજો દ્વારા બળવાને હિંસક રીતે દબાવવામાં આવ્યો હતો, અને 2 નેતાઓ સહિત લગભગ 20,000 સંથાલો, આ 20,000 જે સંથાલો હતા તે આ બળવાની અંદર મૃત્યુ પામ્યા હતા. ભારતનો એક ઐતિહાસિક બળવો ગણવામાં આવે છે સંથાલ બળવો, 1855 થી 1856. ત્યાર પછી આપણે આગળ વધીને લખીએ છીએ કે ખોંડ બળવો 1837 થી 56. તો ખોંડ લોકો બંગાળથી તમિલનાડુ તેમજ મધ્ય પ્રાંત સુધી વિસ્તારેલા પહાડી વિસ્તારોમાં વસવાટ કરતા હતા. દુર્ગમ ડુંગરાળ પ્રદેશને કારણે અંગ્રેજોના આગમન પહેલા તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર હતા, પણ 1837 અને 1856 ની વચ્ચે તેઓ ચક્ર બિશ્નોઈ નેતૃત્વ હેઠળ શોષણકારી વન પ્રથાઓ માટે અંગ્રેજો સામે ઊભા થયા, જેમણે યંગ રાજા નામ અપનાવ્યું. ધુમુસર, કાલાહાંડી અને પટના વિસ્તારના આદિવાસી લોકોએ બળવામાં મહત્વપૂર્ણ ભાગ લીધો હતો. આ છે આપણો ખોંડ બળવો. કયો છે આપણો ખોંડ બળવો? બ્રિટિશરો દ્વારા માર્યા, શું નામ છે? માર્યા, બલિદાનની જે પ્રથાને ગેરકાયદેસર ઠેરવવાનો પ્રયાસ, અને ત્યારબાદ નવા કરની રજૂઆત તેમજ જમીનદારો અને સાહુકારોનો પ્રવાહ તેમના બળવાના મુખ્ય કારણો હતા. ધનુષ અને તીર, તલવારો અને કુહાડીઓનો ઉપયોગ કરીને કોલ બ્રિટિશ નિર્મિત મારિયા એજન્સી સામે બળવો કરવા ઊભા થયા હતા. બરાબર. વધુમાં રાધાકૃષ્ણ દંડ સેનાના નેતૃત્વમાં સ્થાનિક લશ્કરી જૂથોએ તેમને મદદ કરી, અને 1955ની અંદર, બરાબર, 1955માં જ્યારે ચક્ર બિશ્નોને પકડવામાં આવ્યો
ત્યારે બળવાનો અંત આવ્યો હતો. બરાબર, અહીંયા 1855 છે. 1855માં જ્યારે ચક્ર બિશ્નોઈને પકડવામાં આવ્યા ત્યારે આ બળવાનો અંત આવ્યો હતો. તો આ છે આપણો ખોંડ બળવો, જેને પણ અંગ્રેજોએ દબાવી દીધો હતો. હવે અહીંયા વાત કરી લઈએ આપણા બિરસા મુંડાની. બરાબર, જે આદિવાસીઓના ભગવાન તરીકે પૂજાય છે. તો આ છે મુંડા બળવો 1899 થી 1900 ની વચ્ચે. ભારત દેશની અંદર વ્યાપક બ્રિટિશ શાસન સામે સૌથી પ્રખ્યાત ક્રાંતિમાંની એક પ્રારંભિક મુંડા ક્રાંતિ ગણવામાં આવે છે. મુંડા એટલે કે છોટા નાગપુર વિસ્તારમાં રહેતા હતા. આ બળવાને ઉલગુલન બળવા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય મહાન ઉથલપાથલ. બરાબર, જેનો અર્થ શું થાય? મહાન ઉથલપાથલ. 1789 અને 1832 ની વચ્ચે મુંડાઓએ સાહુકારો અને બ્રિટિશ સરકારના જુલમ સામે લગભગ 7 વખત બળવો કર્યો હતો. ખૂંટ કટ્ટી પદ્ધતિ, જે જમીનની સંયુક્ત હોલ્ડિંગ હતી, તે મુંડાઓમાં પ્રચલિત હતી, પરંતુ અંગ્રેજો અને બહારના જમીનદારોના આગમનથી ખૂના કટ્ટીની જગ્યાએ જમીનદારી પ્રણાલી આવી. આનાથી આદિવાસીઓમાં દેવું ફરજિયાત અને મજૂરી વધી ગઈ. શું લખે છે? ફરજિયાત મજૂરી થઈ ગઈ, આદિવાસીઓમાં દેવું થઈ ગયું. આ જે પદ્ધતિ છે, ખૂના કટ્ટી જે પદ્ધતિ હતી, તેને અંગ્રેજો દ્વારા હટાવી દેવામાં આવી. જે જગ્યા ઉપર જમીનદારી પ્રણાલી લાવવામાં આવી અને અહીંયા આદિવાસીઓની અંદર દેવું વધ્યું અને ફરજિયાત મજૂરી થઈ ગઈ. ચળવળ સરદારી લાદાઈ, બરાબર, ચળવળની અંદર સરદારી લાદાઈ અથવા નેતાઓનું યુદ્ધ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અને તેમનો મુખ્ય ધ્યેય બહારના લોકોને હાંકી કાઢવાનો હતો અથવા ડીકુસ. શું થાય ભાઈ? ડીકુસ. ઘણા મુંડાઓ 1857 પછી ઉજ્જવળ ભવિષ્યની આશા ઇવેન્જેલિકલ લ્યુથરન મિશનમાં જોડાયા. અહીંયા આખું નામ નોંધ કરજો. બરાબર, આ મિશનની અંદર જોડાયા. જોકે જલ્દી તેઓને સમજાયું કે આ મિશનરીઓ તેમને લાંબા ગાળાના લાભો આપી શકતા નથી. ઘણા ધર્મ ત્યાગીઓએ મિશન સામે બળવો કર્યો અને વધુ પ્રતિકૂળ બન્યા. તેમણે તેના ડોમેન પર મુંડા પરંપરાગત વડાઓનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેમની પાસે કરિશ્માવાદી નેતા ન હતા ત્યારે તેમની ચળવળ ઘટતી હતી. મુંડાઓ બિરસા મુંડાના રૂપમાં સક્ષમ અને પ્રભાવશાળી નેતા મેળવવા સફળ થયા, જેમણે 1894માં આ બળવો જાહેર કર્યો. બિરસા મુંડાએ ક્યારે ભાગ લીધો હતો? તો 1894 ની અંદર તેમણે આ બળવો જાહેર કર્યો. તેમણે પોતાના લોકોને સરકાર સામે ખુલ્લેઆમ બળવા માટે સંગઠિત કર્યા. તેમણે લોકોને લોન અને ટેક્સ ભરવાનું બંધ કરવા વિનંતી કરી. તેમની ધરપકડ કરવામાં આવી. તેમને 1897માં મુક્ત થયા પહેલા 2 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. ડિસેમ્બર 1899માં તેમણે જમીનદારો અને સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. મુંડાઓએ પોલીસ સ્ટેશનો, જમીનદારોના ઘરો, ચર્ચો અને બ્રિટિશ સંપત્તિઓની આગ લગાડી. બિરસા મુંડા 1900માં પકડાયા હતા. માત્ર 25 વર્ષની ઉંમરે કોલેરાના કારણે જેલની અંદર તેમનું મૃત્યુ થયું હતું. તો આ છે મુંડા વિદ્રોહ. આ છે આપણો મુંડા વિદ્રોહ. આગળ છે કોયા. અહીંયા કયો બળવો છે? તો કોયા બળવો 1879 થી 1880. તો ખોંડા સારા કમાન્ડરોની સહાયથી પૂર્વ ગોદાવરી ટ્રેક, હવે આંધ્રપ્રદેશ ના કોયાઓએ 1803, 1840, 1845, 1858, બરાબર, કયા કયા છે? 1803, 1840, 1845, 1858, 1861 અને 1862 ની અંદર આ બળવો કર્યો હતો, જેને કહેવામાં આવે છે કોયા બળવો. 1879 થી 1880માં તેઓ ટોમાસોરા, બરાબર, ટોમાસોરાના નેતૃત્વની અંદર કોયા બળવો થયો હતો. આટલું યાદ રાખવાનું. પોલીસ અને સાહુકારો દ્વારા સતામણી, નવી સીમાઓ અને જંગલ વિસ્તારો પરના તેમના ઐતિહાસિક અધિકારોને નકારવાની ફરિયાદ કરી હતી. ટોમાસોરાના અવસાન પછી રાજા અનંત યારે 1886માં એક નવા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. બીજા નંબરના જે નેતૃત્વ કરતા હતા તેમનું નામ છે અનંત યાર. બરાબર, પહેલા કોણ હતા? તો આપણે ઉપર જોઈ રહ્યા છીએ, બરાબર, ટોમાસોરા. બીજા નંબરે 1886માં કોણ? તો અનંત યાર. હવે છોટા નાગપુરના તાના ભગત, બરાબર, તાના ભગત ચળવળ, જેને ઉરા ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે, 1914 થી 1919. તો છોટા નાગપુરનો બિહાર પ્રદેશ આ આંદોલનનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતું. તે આદિવાસી બળવો હતો જે 1914 અને 1919 ની વચ્ચે થયો હતો. બરાબર, તેનું નેતૃત્વ જાત્રા ઉરાઓ અને તાના ભગત અથવા ઓરાઓના જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું.
તેને અગાઉ કુરુખ ધર્મ કહેવામાં આવતું હતું. કુરુખ ધર્મ કહેવામાં આવતું અને તે મુંડા ચળવળ ઓરાઓના મૂળ ધર્મ જેવું એક ધાર્મિક ચળવળ હતું. તેઓએ આખરે બ્રિટિશ સરકાર તેમજ જમીનદારો અને શાહુકારોનો વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધીજીની જેમ તાના ભગત પણ અહિંસાના સમર્થક હતા. આખરે બ્રિટિશ સરકારે નિર્દયતાથી આ બળવાને ખતમ કર્યો હતો. આ છે તાના ભગત ચળવળ. રંપા વિદ્રોહ, અલ્લુરી સીતારામ રાજુ. બરાબર, અહીંયા ઇમેજ જોઈ શકો છો. આપણા જે RRR મૂવી જે ખરી ને એની અંદર આ રામચરણ જે છે ને, રામચરણ, તે અહીંયા જોઈ શકો છો. અલ્લુરી સીતારામ રાજુ જે છે તેમનો વેશ ધારણ કર્યો હતો. તો અલ્લુરી સીતારામ રાજુ એ રંપા વિદ્રોહના નેતા હતા. હાલના આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને પૂર્વ ગોદાવરી જિલ્લામાં રંપા વિદ્રોહ થયો હતો. બંગાળી ક્રાંતિકારીઓએ અલ્લુરી સીતારામ રાજુ માટે પ્રેરણા તરીકે સેવા આપી હતી, જેમણે અંગ્રેજો સામે બળવો કરવા માટે તેમના ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો. 1922 થી 1924 સુધી અલ્લુરી અને તેના સમર્થકોએ બળવો કર્યો, જેમાં કેટલાક પોલીસ સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન, ઘણા અધિકારીઓની હત્યા અને શસ્ત્રો અને દારૂગોળાઓની ચોરીનો સમાવેશ થાય છે. 1924માં અલ્લુરી રાજુને એક ઝાડ સાથે બાંધીને ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. પછી અંગ્રેજોએ આખરે ચળવળનો અંત લાવવામાં તેઓ સફળ થયા હતા. બરાબર, આ છે આપણો રંપા વિદ્રોહ. અહોમ રિવોલ્ટ. તો અહોમ બળવો 1828 થી 30. તો પ્રથમ બર્મા યુદ્ધ 1824-1826 ના સમાપન પછી અંગ્રેજોએ તેમના શાસનનો અંત લાવવા પ્રતિબદ્ધતા દર્શાવી. તેના બદલે જ્યારે પ્રથમ બર્મા યુદ્ધ સમાપ્ત થયું ત્યારે અંગ્રેજોએ આસામમાં અહોમ પ્રાંતો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. પરિણામે અહોમ લોકોએ અસંતોષના કારણે 1828માં ગોમધર કોંવર, અહોમ બળવો કોના નેતૃત્વમાં થયો હતો? તો તેમનું નામ છે ગોમધર કોંવર. કોના નામે? અહોમ બળવો કોણે તેનું અહોમ બળવાનું નેતૃત્વ કર્યું હતું? તો ગોમધર કોંવર. સંસ્થાનવાદી સત્તા સામે આ બળવો કર્યો હતો. બ્રિટિશરોએ આખરે મહારાજા પુરંદરસિંહ નરેન્દ્રને અપર આસામ અને રાજ્યના અન્ય કેટલાક વિસ્તારો પર નિયંત્રણ આપીને સમાધાનકારી વ્યૂહરચના અપનાવવાનું નક્કી કર્યું હતું. આ છે આપણો અહોમ બળવો. નેતૃત્વ કોણે કર્યું હતું? તો ગોમધર કોંવર. કોણ છે? ગોમધર કોંવર. હવે વાત થઈ રહી છે ખાસી બળવો. તો બર્મા યુદ્ધ સમાપ્ત થયા પછી ગારો અને જયંતિયા ટેકરીઓ વચ્ચેના પર્વતીય વિસ્તારો અંગ્રેજો દ્વારા કબજે કરી લેવામાં આવ્યા. વસાહતી સરકારે એક એવો રસ્તો બનાવવાની યોજના બનાવી જે સમગ્ર દેશને પાર કરે અને બ્રહ્મપુત્રા ખીણને સિલહેટ પ્રદેશ, ખાસી પ્રદેશ સાથે જોડે. રસ્તાના નિર્માણ માટે મજૂરોની ભરતીના પરિણામે ખાસી લોકોએ તિરુતસિંહ નામના ખાસી સરદારના નેતૃત્વમાં ખાસ મુદ્દા નોંધ કરાઈ રહ્યો છું કે ભાઈ આ જે ખાસી ચળવળ છે, બરાબર, તે તિરુતસિંહના આગેવાની હેઠળ સરદારના નેતૃત્વમાં બળવો કર્યો. તેઓ ગારો સાથે સંકળાયેલા હતા. ખાસીઓ સાથે 4 વર્ષ સુધી ચાલેલા યુદ્ધનો આખરે 1833ની અંદર શરૂઆતના મહિનાઓમાં નિર્દયતાથી આ જે બળવો હતો તેનો અંત આવ્યો હતો. આ છે આપણો ખાસી બળવો. તેના નેતૃત્વ કરતા કોણ હતા? તો તિરુતસિંહ તેના નેતૃત્વ કરતા હતા. ગારો અને જયંતિયાની ટેકરીઓ વચ્ચેના પર્વતીય વિસ્તારો માટેનો આ જે બળવો હતો તેને કહેવાય છે ખાસી વિદ્રોહ. હવે છે સિંગ ફોસનો બળવો. કયો છે? તો સિંગ ફોસનો બળવો. તો જે સિંગ ફોસ જે છે તે 1830ના દાયકાની શરૂઆતમાં વસાહતની સરકારનો પ્રતિકાર કર્યો. જ્યારે અંગ્રેજો જે છે તે ખાસી દ્વારા ઊભા કરાયેલા પડકારોને દૂર કરવા વ્યસ્ત હતા. અંગ્રેજોએ 4 મહિના, કેટલા મહિના? તો અંગ્રેજોએ 4 મહિના પછી આ બળવો ખતમ કરવામાં સફળ થયા હતા, સિંગ ફોસનો બળવો. પરંતુ 1830માં સિંગ ફોસ ફરી એકવાર ઊભો થયો અને મહાન બળ સાથે બ્રિટિશ પોલિટિકલ એજન્ટને મારી નાખ્યો. સિંગ ફોસના વડા, હવે ભાઈ આ સિંગ ફોસ છે તેના વડા કોણ હતા? તો નિરંગ ફિડુ. શું નામ છે? નિરંગ ફિડુએ 1843માં બ્રિટિશ ચોકી પર હુમલો કર્યો, જેમાં ઘણા સૈનિકો માર્યા ગયા. પાછળથી 1849ની અંદર આસામમાં બ્રિટિશ વસાહતો ઉપર ખસમા સિંગ ફોસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આખરે બ્રિટિશ સરકાર નિર્દયતાથી આ બળવાને ખતમ કરી દીધો હતો. આ છે આપણો સિંગ ફોસનો બળવો. આગળ છે ભારતમાં આદિવાસી બળવાના કારણો. બરાબર, ભારતની અંદર જે આદિવાસી બળવા થયા તેના કારણો શું હતા?
તો સ્થાયી ખેતીની પ્રેક્ટિસ. તો આદિવાસીઓનો મુખ્ય આધાર ખેતી, શિકાર, માછીમારી અને વન પેદાશોનો ઉપયોગ હતો. આદિવાસીઓના પરંપરાગત વિસ્તારોમાં બિન આદિવાસીઓના આગમનથી કાયમી ખેતીની પ્રથા શરૂ થઈ, જેના કારણે આદિવાસી વસ્તી માટે જમીન ગુમાવવી પડી. આદિવાસીઓ ભૂમિહીન ખેતમજૂરો તરીકે રહ્યા. વન પેદાશોના ઉપયોગ, શિફ્ટિંગ ખેતી અને શિકારની જે પદ્ધતિઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યા, જેના કારણે આદિવાસીઓને આજીવિકાનું નુકસાન થયું. બહારના લોકોનો પરિચય, તો અંગ્રેજોએ આદિવાસી વિસ્તારોમાં પૈસા ધીરનાર જેવા બહારના લોકોને લાવવામાં આવ્યા, જેના કારણે સ્થાનિક આદિવાસીઓનું ભારે શોષણ થવા માંડ્યું અને નવી આર્થિક વ્યવસ્થા હેઠળ તેઓ બંધાયેલા મજૂર બની ગયા. બિન આદિવાસી જમીન માલિકો દ્વારા ખાનગી માલિકી, બરાબર, આદિવાસી સમાજોમાં જમીનની સંયુક્ત માલિકીની વ્યવસ્થા હતી, જે ખાનગી મિલકતની કલ્પના દ્વારા બદલવામાં આવી. તો ભારતમાં આદિવાસી બળવાના મુખ્ય કારણો શું હતા? તો ટોટલી ને ટોટલી જમીન ઉપર જ હતું. શું હતું? તો જમીન. આગળ વાત થાય તો સમાજ બિન સમાનતાવાદી બન્યો. મુખ્ય પ્રવાહના સમાજની સરખામણીમાં આદિવાસી સમાજ પરંપરાગત રીતે સમાનતાવાદી હતો, જે જાતિ વર્ગના ભેદભાવ દ્વારા ચિહ્નિત થયેલ હતો. બિન આદિવાસીઓ અથવા બહારના લોકોના આગમન સાથે આદિવાસીઓ સમાજનો સૌથી નીચલા સ્તર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા. વન અધિનિયમનો પરિચય, તો સરકાર દ્વારા 1864માં ભારતીય જંગલોના સમૃદ્ધ સંસાધનોને નિયંત્રિત કરવા માટે વન વિભાગની સ્થાપના કરવામાં આવી. 1865ના સરકારી વન અધિનિયમ, 1878ના ભારતીય વન અધિનિયમે જંગલની જમીન પર સંપૂર્ણ સરકારી ઇજારો સ્થાપ્યો. ખ્રિસ્તી મિશનરીઓની ક્રિયાઓ પણ આદિવાસી સમાજમાં સામાજિક ઉથલપાથલનું કારણ બને છે અને તેમને ગુસ્સે કરે છે, કારણ કે મિશનરીઓની પ્રક્રિયાઓને સંસ્થાવાદના વિસ્તરણ તરીકે માનતા હતા. આદિવાસી વિદ્રોહનો એક ભાગ જમીન માલિકો દ્વારા લાકડાના પરંપરાગત ઉપયોગને ચરાઈ વિસ્તારો ઉપર કર લાદવાની પ્રતિક્રિયા હતી. પોલીસ ચાર્જ, નવા આબકારી નિયમો, નીચા દેશના વેપારીઓ અને શાહુકારોનું શોષણ અને કૃષિને જંગલોમાં સ્થાનાંતરિત કરવાની મર્યાદાઓ, આ બધા કારણો છે આદિવાસી ચળવળના. નેક્સ્ટ, કુકા ચળવળ. કઈ છે? કુકા ચળવળ. તો 1840માં કુકા ચળવળ શરૂ થઈ હતી. આ દૂષણોને દૂર કરવા માટે ભગત જવાહરમલ ધાર્મિક લાગણીઓથી પ્રેરિત હતા, પરંતુ ભગત જવાહરમલના ઉત્તરાધિકારી રામસિંહ કુકાએ આ ધાર્મિક આંદોલનને રાજકીય સ્વરૂપ આપ્યું હતું. રામસિંહ કુકા 1949 ઈસ્વીમાં લોર્ડ ડેલહાઉસીએ પંજાબ પર કબજો જમાવ્યો. આ રીતે પંજાબમાં શીખ શાસનનો અંત આવ્યો. રામસિંહ કુકાએ તેને શીખ ધર્મ પરના હુમલા તરીકે લઈ લીધો અને તેને સમાપ્ત કરવા માટે શીખોના રાજ્યને પુનઃસ્થાપિત કરવાનો સંકલ્પ કોણે કર્યો? તો રામસિંહ કુકાએ. તેઓ બ્રિટિશ શાસન સામે બળવો શરૂ કર્યો. આ વિદ્રોહને પણ દબાવી દેવામાં આવ્યો અને તેને રંગૂન મોકલવામાં આવ્યો અને રંગૂનમાં જ રામસિંહ કુકાનું મૃત્યુ થયું હતું. લોર્ડ ડેલહાઉસીએ પંજાબને કબજે કર્યું. શીખોની જે સત્તા હતી તેનો અંત આવ્યો. રામસિંહ કુકાએ શીખોને પોતાની જે સત્તા હતી શીખોની તે પાછી આપવા માટે આ વિદ્રોહ કર્યો હતો. તેના મેઇન નેતા કોને ગણવામાં આવે છે? કુકા વિદ્રોહ જે છે, કુકા સત્યાગ્રહ જે છે, તેના મેઇન નેતા કોને ગણવામાં આવે છે? તો રામસિંહ કુકાને ગણવામાં આવે છે. બરોબર, આ છે આપણો કુકા વિદ્રોહ. તામર બળવો. સ્થળ છોટા નાગપુર વિસ્તારમાં તામરની ઓરાઓન જાતિ દ્વારા 1789 થી 1832 આ સમયગાળો છે. નેતા કોણ હતા તેના? તો ભોલાનાથ સહાય તેના નેતા હતા. તામર બળવો. કારણ શું હતું? તો તેમણે બ્રિટિશ સરકારની ખામીયુક્ત ગોઠવણી પ્રણાલી સામે બળવો કર્યો હતો. તામર બળવો. સંરક્ષણ પ્રણાલીએ ભાડુઆતોના જમીન અધિકારોને સુરક્ષિત કરવામાં બ્રિટિશ નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો, જેના કારણે 1789માં તામર જાતિઓમાં અશાંતિ સર્જાઈ. વિકાસ, તો આસપાસના વિસ્તારોના આદિવાસીઓ મિદનાપુર, કોયલપુર, દાધા, ચતશીલા, જલદા અને સિલ્લી પણ બળવામાં તેમની સાથે જોડાયા. સરકારે 1832 અને 33માં આંદોલનને દબાવી દીધું. આ છે તામર બળવો. આગળ છે કોળી બળવો. સ્થળ કોળી જનજાતિ કઈ જગ્યાએ વસે છે? તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રનું અહમદનગર 1822 થી 29. તો ગુજરાતની અંદર મહેસાણામાં જિલ્લાના તારંગા પહાડીઓની આદિજાતિ. બે મુદ્દા નોંધ કરજો, ગુજરાત સંકળાયેલું છે, અહીંયા પરીક્ષામાં આવશે. કોળી બળવો, તો ગુજરાતમાં મહેસાણા જિલ્લાના તારંગા પહાડીઓની આદિજાતિ 1857
અને કોળી બળવો પ્રથમ મહારાષ્ટ્રનું અહમદનગર 1822 થી 29, નેતૃત્વ 1822 થી 1829 સુધી રામજી ભાંગર, નામ નોંધ કરો ભાઈ, બરાબર. કોળી બળવો જે કોળી વિદ્રોહ કહેવામાં આવે છે તેના નેતા કોણ હતા? તો રામજી ભાંગરે. બ્રિટિશ રાજ અને સ્થાનિક સાહુકારો સામે બળવો કર્યો હતો. તારંગા પહાડીઓમાં બળવો મગનલાલ ભુખાન, દ્વારકાદાસ અને જેઠા માધવજીએ કર્યો હતો. ભાઈ ખાસ મોસ્ટ આઈએમપી આ તમને નોંધ કરાવી રહ્યો છું, એક માર્ક્સ તમારો ક્યાંય નહીં જાય. તારંગા પહાડીની અંદર જે કોળી બળવો હતો તેના નેતૃત્વ કરતા કોણ હતા? તો મગનલાલ ભુખાન, દ્વારકાદાસ અને જેઠા માધવજીએ તેનું નેતૃત્વ કર્યું હતું. કારણ શું હતું? તો 1822-29, 1818માં અંગ્રેજોએ પેશવાઓ પાસેથી પૂર્ણ કબજે કર્યું. રામજી નાયકવાડી પોલીસમાં જમાદાર બન્યા. મહેસૂલ અને પગાર અંગેના વિવાદના કારણે રાજીનામું આપ્યું અને ફેબ્રુઆરી 1829માં તેમણે બળવો શરૂ કર્યો. 1857 વસાહતી શાસનથી પ્રભાવિત કોળીઓને નવા કાયદાઓ અને રિવાજો ઉપર સંસ્થાનવાદી અસરોનો ડર હતો. વિકાસ શું હતો? તો 1822 થી 29 રામજીએ 500 થી 600 બળવાખોરોનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ગોવિંદરાવ ખેરી જેવા કોળીઓનો સમાવેશ થાય છે, જેમણે બ્રિટિશ શાસન હેઠળ નોકરી ગુમાવી હતી. તેઓએ અકોલા હિલ્સમાં શાહુકારો પર હુમલો કર્યો અને તેમના હિસાબી પુસ્તકોનો નાશ કર્યો હતો. 1857ની અંદર કોળીઓએ સપ્ટેમ્બરમાં બળવો કર્યો અને કંપનીના વિસ્તારોને 2 મહિના સુધી લૂંટી લીધા. અપેક્ષિત સમર્થનના અભાવે ઘણા પીછેહટ કરી અને અંગ્રેજોએ બાકીને સરળતાથી હરાવી દીધા અને આ બળવાને દબાવ્યો હતો. આ છે આપણો કોળી બળવો. ગુજરાતના 3 નામ યાદ રાખજો. રામજી ભાંગરે, બરોબર, મહારાષ્ટ્રની અંદર જો પૂછાય તો નામ યાદ રાખજો, રામજી ભાંગરે. ગુજરાતની અંદર પૂછાય તારંગા પહાડીઓની અંદર મગનલાલ ભુખાન, દ્વારકાદાસ અને જેઠા માધવજીએ નેતૃત્વ કર્યું હતું. હવે અહીંયા છે પાંથરુ ઘાટનો ખેડૂત બળવો. તો 28મી જાન્યુઆરી 1894ના રોજ પાંથરુ ઘાટ ખેડૂત વિદ્રોહ થયો હતો. આ બળવો જલિયાવાલા બાગ હત્યાકાંડના લગભગ 25 વર્ષ પહેલા થયો હતો, પરંતુ જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યાં સુધીમાં સામાન્ય લોકો આ વિદ્રોહના મહત્વને મોટાભાગે ભૂલી ગયા હતા. 28 જાન્યુઆરીના રોજ ગુવાહાટીથી ઉત્તર પૂર્વમાં લગભગ 60 કિલોમીટર દૂર દરરંગ જિલ્લાના પાથરુઘાટ વિસ્તારમાં 100 થી વધુ ખેડૂતોને અંગ્રેજોએ ગોળી મારી હતી. આ છે પાથરુઘાટના ખેડૂતોનો બળવો. કોનો છે? તો પાથરુઘાટના ખેડૂતોનો બળવો, જેની અંદર અંગ્રેજોએ 1826માં આસામ પર કબજો કર્યો. આ પછી અંગ્રેજોએ તેમની શોષણ નીતિના ભાગરૂપે રાજ્યની જમીનનો સર્વે કરવાનું શરૂ કર્યું અને આ મોટા પાયે થયેલા સર્વેના આધારે અંગ્રેજોએ ખેડૂતો પર જમીન કરનો બોજ લાદવામાં આવ્યો. લગાન મૂવી તમે જોઈ છે, તો બોજ લાદવામાં આવ્યો. અંગ્રેજોની આ કાર્યવાહીથી આસામના સામાન્ય ખેડૂતોમાં કડવાશ અને રોષ ફેલાયો. બળવાઓની પૃષ્ઠભૂમિ. તો 1893માં અંગ્રેજોએ ઉપરોક્ત કરવેરા વધારીને 70 થી 80% કરી દીધા, જે કરવેરો. ત્યાં સુધી આસામના ખેડૂતોએ રોકડ સેવાના કર ચૂકવતા હતા. જ્યારે અંગ્રેજોએ આ કર વધાર્યા ત્યારે ખેડૂતોએ રઈજ મેળાઓ, કેવા? તો રઈજ મેળાઓ અથવા લોકોના શાંતિપૂર્ણ મેળાવડાનું આયોજન કર્યું. જો કે આ પરિષદો અનિવાર્યપણે લોકશાહી હતી. બ્રિટિશ લોકો તેમને રાજદ્રોહનો કૃત્યો તરીકે જોતા હતા, તેથી અંગ્રેજ સૈનિકોએ આ પરિષદોમાં ભાગ લેતા લોકો પર હુમલો કર્યો અને તેમને વિખેરતા. 28 જાન્યુઆરી 1894ના રોજ બ્રિટિશ અધિકારીઓએ ખેડૂતોની ફરિયાદો સાંભળવાની ના પાડી, લાઠીચાર્જ શરૂ કર્યો. તેના થોડા જ સમય બાદ ખુલ્લેઆમ ગોળીબાર થયો, જેમાં ઘણા ખેડૂતોના મોત થયા હતા. આ પછી સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે, 37 લોકો ઘાયલ થયા છે. ખોટી રિપોર્ટ હતી. જોકે સ્થાનિક લોકોએ કહ્યું કે આ ઘટનાની અંદર પોલીસ ગોળીબારમાં લગભગ 140 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ છે પાંથરુ ઘાટ જે છે તેનો ખેડૂત બળવો છે. આ બધા પ્રશ્નો મહત્વપૂર્ણ છે. પાગલપંથી બળવો. નેક્સ્ટ છે પાગલપંથી બળવો. તો પાગલ વિદ્રોહની શરૂઆત ટીપુ દ્વારા કરવામાં આવી હતી. પાગલપંથી એક પ્રકારનો અર્ધધાર્મિક સંપ્રદાય હતો. આ સંપ્રદાયની શરૂઆત ઉત્તર બંગાળમાં કરમશાહ દ્વારા કરવામાં આવી હતી. 1825માં કરમશાહના અનુગામી પુત્ર ટીપુએ જમીનદારોના અત્યાચારો સામે બળવો કર્યો હતો. આ વિદ્રોહ આ વિસ્તારમાં 1840 થી 1850 ઈસવીસન સુધી હતો. ક્યાં સુધી? 1850 ઈસવીસન સુધી આ હતો. તો પાગલપંથી બળવો કોણ હતા તેના મુખ્ય નેતા? તેના મુખ્ય નેતા હતા ટીપુ. શા માટે થયો હતો? તો જે અંગ્રેજોનું જે વલણ, જે મેં કીધું કે જમીનના જે કર હતા,
જમીન જે હડપ કરવાની જે નીતિઓ હતી તેના સામે જ મોસ્ટ ઓફલી બળવા બધા થયા છે. આગળ છે કચ્છનો બળવો. હવે છે કચ્છ જિલ્લો. તો 1819માં અંગ્રેજો સામે કચ્છ બળવો થયો હતો. કાઠિયાવાડના રાજા ભરમમલ ને અંગ્રેજોએ પદભ્રષ્ટ કર્યા હતા. ભાઈ નોંધ કરજો, કાઠિયાવાડના રાજા કોણ હતા? તો ભરમમલ. બાદમાં અંગ્રેજોએ તેમના યુવાન પુત્રને તેમની પોતાની શરતો પર ગાદીએ બેસાડ્યો. આ ઘટના સામે ભરમલ્લાના સમર્થકોએ 1819 અને 1831માં બળવો કર્યો હતો, જેને કહેવામાં આવે છે કચ્છનો બળવો. શું કહેવામાં આવે છે? જેને કહેવામાં આવે છે ભરમમલ જે હતા તેમણે અંગ્રેજોએ પદભ્રષ્ટ કર્યા હતા અને તેમનો જે યુવાન પુત્ર હતો તેને પોતાની શરતો અંગ્રેજોએ મૂકી અને તેને ગાદી ઉપર બેસાડ્યો. પણ આ શરતો જે પ્રજા હતી તેને મંજૂર નહોતી. તો ભરમલલ્લા જે હતા તેમના સમર્થકોએ 1819 અને 1831માં જે બળવો કર્યો હતો, જેને કચ્છ બળવા તરીકે ઓળખવામાં આવે છે. આગળ છે વાઘેર બળવો. તો 1818માં બ્રિટિશ સરકાર સામે વાઘેરોએ આ બળવો કર્યો હતો. ઓખા મંડળના વાઘેરોએ શરૂઆતથી જ અંગ્રેજ શાસનનો વિરોધ કર્યો હતો. બરોડાના ગાયકવાડે અંગ્રેજ સૈન્યની મદદથી વાઘેરો પાસેથી વધુ કર વસૂલવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસના પરિણામે વાઘેર સરદારોએ બળવો કર્યો. 1818 થી 1819ની વચ્ચે આ લોકોએ બ્રિટિશ પ્રદેશ પર જે હુમલો કર્યો, આ બળવો 1820ની આસપાસ સમાપ્ત થયો હતો. તો આ નોંધ કરજો, વાઘેર બળવો. બરોબર, આ છે વાઘેર બળવો. આગળ છે વિજયનગરના શાસકોનો બળવો. તો આ વિદ્રોહની શરૂઆત વિજયનગરના શાસક દ્વારા 1794માં કરવામાં આવી હતી. ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી તે વિજયનગરના રાજાને તેની સેનાને વિખેરી નાખવાનો આદેશ આપ્યો. બરાબર, અંગ્રેજોએ કીધું, વિજયનગરના જે રાજા હતા તેમણે કીધું કે ભાઈ તમારી સેનાને વિખેરી નાખો. આ સાથે કંપનીને 3 લાખ રૂપિયા ભેટ પણ તમે આપો. બરાબર, વિજયનગરના રાજાએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને પોતાની પ્રજાની મદદથી બળવો કર્યો. તે બળવા દરમિયાન રાજાએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી મેળવી હતી. તો આ છે વિજયનગર શાસકનો બળવો. ત્યાર પછી છે દિવાન વેલુથમ્પીનો બળવો. તો દિવાન વેલુથમ્પીનો બળવો ઈસવીસન 1805માં થયો હતો. ત્રાવણકોર રાજ્યના દિવાન વેલુથમ્પીએ સબસિડિયરીટ્રીટના વિવાદને લઈને અંગ્રેજો સામે બળવો કર્યો હતો. આ વિદ્રોહને કચડી નાખવા અંગ્રેજોએ મોટી સેનાની મદદ લેવી પડી. ઉત્તર ભારત પણ આ શક્તિશાળી બળવાથી અસ્પૃશ્ય ન રહ્યો. હાલના પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણા હેઠળ આવતા વિસ્તારોમાં 1824માં સશસ્ત્ર બળવો ફાટી નીકળ્યો હતો. 1814 થી 1817માં અલીગઢના તાલુકદાર અને 1842માં જબલપુરના બુંદેલોએ શસ્ત્રો ઉપાડ્યા. એ જ રીતે 1852માં ખાનદેશમાં પણ વિદ્રોહની આગ ફાટી નીકળી અને 1848 અને 1849નું બીજું પંજાબ યુદ્ધ પણ અંગ્રેજો સામે લોકો અને સેનાનો બળવો હતો. બરાબર, સમજાય છે આખો મુદ્દો? દિવાન વેલુથમ્પીનો બળવો. આ ખાસ મોસ્ટ આઈએમપી છે. યુવાન જુઆંગ બળવો. શું છે? યુવાન જુઆંગ બળવો. તો પ્રથમ તબક્કો હતો 1867 થી 1868ની વચ્ચે. વિદ્રોહના પ્રથમ તબક્કાના નેતા રત્ના નાયક હતા. ભાઈ ખાસ નોંધ કરી લેજો, ખાસ નોંધ કરી લેજો કે જે યુવાન જુઆંગ બળવો હતો એના પ્રથમ જે તબક્કો હતો તેના નેતા કોણ હતા? તો રત્ના નાયક. આ બળવાના કારણો નીચે મુજબ હતા. અંગ્રેજોએ યુવાન આદિવાસીઓના યુવાન નથી, યુવાન આદિવાસીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી જેવો કિયોઝાર રાજ્યના વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા ઉપર હતા. રાજ્યાભિષેક પ્રસંગે યુવાન સરદારોની હાજરી ફરજિયાત હતી. અંગ્રેજોએ આ પ્રથા બંધ કરી દીધી. 1867માં કિયોઝરના રાજાના મૃત્યુ પછી અંગ્રેજોએ 1 કરતાં વધુ લોકોને ગાદી પર બેસાડ્યા. અંગ્રેજોની આ નીતિ સામે આ બળવો ફાટી નીકળ્યો હતો, યુવાન જુઆંગ બળવો. અંગ્રેજોએ ઝડપથી કાર્યવાહી કરીને 1868ની અંદર આ બળવાને દબાવી દીધો. આ બળવામાં સહભાગીઓ મુખ્યત્વે યુવાન આદિવાસીઓ હતા. પાછળથી કાલ અને જુઆંગ આદિવાસીઓ પણ તેમાં જોડાયા. કિયોઝર જે છે બીજો બળવો 1891 થી 1893 ઈસવીસનમાં. વિદ્રોહનું મુખ્ય કારણ અંગ્રેજો દ્વારા શાસક રાજાના સામંતશાહી અને દમનકારીનું વર્તન હતું. બીજો તબક્કો જુઓ, 1891 થી 93. તો કિયોઝારના બળવાના બીજા તબક્કાના નેતા ધરાની નાયક હતા. પ્રથમ તબક્કાના નેતા કોણ હતા? તો રત્ના નાયક. અને આ જે યુઆન જુઆંગ બળવો છે
તેના પ્રથમ તબક્કાના નેતા હતા રત્નાનાયક અને બીજા તબક્કાના નેતા કોણ છે તો ધરાણી નાયક. તો ધરાણી નાયકે સ્થાનિક જનતાનો વ્યાપક ટેકો હતો. આનાથી રાજ્યનું શાસન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. બરાબર, આનાથી રાજ્યનું શાસન જે હતું સંપૂર્ણપણે કેવોજના રાજાને ભાગીને કટકમાં આશરો લેવો પડ્યો. ઓડિશાની અંદર કટક આવ્યું. બરાબર, સ્થાનિક સરકારની મદદથી અંગ્રેજોએ આ વિદ્રોહને દબાવી દીધો. સ્થાનિક જે સરકારો હોય તેની મદદથી અંગ્રેજોએ આ જે વિદ્રોહ હતો તેને દબાવી દીધો. આગળ છે પાઈક બળવો. પાઈકા બળવો, ખુરદા બળવો કહેવામાં આવે છે. તો આ પાઈકા બળવો ઈસવીસન 1904માં ખુરદા નામના સ્થળે અંગ્રેજો સામે થયો હતો. આ વિદ્રોહનું આયોજન ખુરદાના રાજાએ પાઈકાઓની મદદથી કર્યું હતું. પાઈક્સ સૈનિકો હતા જેઓ ભાડા વગરની જમીનોનો ઉપયોગ કરતા હતા. જગબંધુના નેતૃત્વમાં પાઈક બળવાના નેતા કોણ હતા તો જગબંધુ. પાઈક નેતા કોણ હતા? જગબંધુના નેતૃત્વમાં પાઈક બળવાખોરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાને હરાવી પૂરેપૂરી રીતે કબજો કર્યો હતો. આ છે પાયક બળવો. આગળ છે વન સત્યાગ્રહ. 1930 થી 1932માં સવિનય અવજ્ઞા. બરોબર, સવિનય અવજ્ઞા ભંગની ચળવળ દરમિયાન મહારાષ્ટ્ર, મધ્ય પ્રાંત અને કર્ણાટકના ખેડૂતોએ સવિનય આજ્ઞા ભંગના રૂપમાં વિશાળ વન સત્યાગ્રહ કર્યો હતો. છોટા નાગપુરના આદિવાસી વિસ્તારોમાં આંદોલનનો ખૂબ જ સક્રિય હતો. આ ચળવળ દરમિયાન બેતુલમાં ગોંડ જાતિના ગંજ કોરકુ જેવા નેતાઓનો ઉદય થયો હતો. આ વન સત્યાગ્રહ છે. સિપાહી બળવો. તો સિપાહી વિદ્રોહ એટલે 1857ની ક્રાંતિ. તો સિપાહી વિદ્રોહની શરૂઆત 1857માં બિહારમાં મંગલ પાંડે દ્વારા બેરકપુર સાવણીમાં બ્રિટિશ અધિકારીઓ પર ગોળીબાર કરીને થઈ હતી. આ બળવો ટૂંક જ સમયમાં દેશના અનેક ખૂણે ખૂણે શરૂ થઈ ગયો. આ વિદ્રોહે દેશની આઝાદી માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બળવા દરમિયાન બાબુ કુંવરસિંહ અને તેમના નાના ભાઈ બાબુ અમરસિંહે તેમના સાથીઓ સાથે શાહબાદમાં અંગ્રેજો સામે લડ્યા હતા. ઘાયલ થયા બાદ બાબુ કુંવરસિંહના આકસ્મિક અવસાનને કારણે આ સંઘર્ષ દબાઈ ગયો, પરંતુ દેશવાસીઓના હૃદય પર તેની અસર ચાલુ રહી હતી. બરાબર, 1857ની ક્રાંતિની વાત થઈ રહી છે. આપણો આખો વિડીયો મૂકેલો છે, અહીંયા શોર્ટ માહિતી છે. સુરતનું મીઠું બળવું. બરાબર, મીઠું એટલે કે સોલ્ટ રિવોલ્યુશન. તો 1844માં બ્રિટિશ સરકાર સામે સુરતનો સોલ્ટ રિવોલ્ટ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોએ મીઠા પરનો ટેક્સ 50 પૈસાથી વધારીને ₹1 કરી દીધો હતો. ત્યારે સુરતના લોકોએ અંગ્રેજ શાસન સામે આ બળવો કર્યો હતો, જેને કહેવામાં આવે છે સુરતનો મીઠા સત્યાગ્રહ. બરાબર, વિદ્રોહની વિકરાળતા જોઈને અંગ્રેજોએ મીઠાના કરમાં વધારો ખતમ કરવો પડ્યો હતો. આ સુરતનો મીઠા સત્યાગ્રહ છે. ફકીર બળવો. તો બ્રિટિશ સરકાર સામે 1776માં ફકીર વિદ્રોહ થયો હતો. બંગાળના ફકીરો નો આ બળવો 1776 થી 1777માં મજનુ શાહ અને ચિરાગ અલી શાહના નેતૃત્વની અંદર ફકીર બળવો. પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય છે. તેના મુખ્ય નેતા કોણ તો મજનુ શાહ અને ચિરાગ અલી. આ બળવો લાંબા સમય સુધી ચાલુ હતો. ચિરાગ અલી શાહે બંગાળના ઉત્તરી જિલ્લાઓમાં તેમની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો. તેમના સહાયકો પણ પ્રખ્યાત હિન્દુ નેતાઓ હતા, જેમાંથી એક પુરુષ ભવાની પાઠક અને એક મહિલા દેવી ચૌધરાણી અગ્રણી હતા. દેવી ચૌધરાણી અગ્રણી હતા. હવે લખે છે ખોંડજી બાગ બળવો. તો 1840 થી 1841ની આસપાસ મૈસૂરમાં ગોંજી બાગનો બળવો થયો હતો. ટીપુ સુલતાનના મૃત્યુ પછી ગોંડજી બાગે તેમના નેતૃત્વમાં બળવો કર્યો હતો. આ બળવો એટલો જોરદાર હતો કે ખુદ લોર્ડ વેલેસ્લીએ આ બળવાને કાબૂમાં લેવા બ્રિટિશ સેનાનું નેતૃત્વ કરવું પડ્યું હતું. અંતે ગોંડજી બહાદુરીથી લડતા માર્યા ગયા અને અંગ્રેજોએ આ બળવાને કાબૂમાં કર્યો હતો. તો ખુદ લોર્ડ વેલેસ્લી હતો, તેને ખુદ નેતૃત્વ કરવા આવવું પડ્યું હતું. આ છે ખોંડજી બાગ બળવો. ખોંડજી એક વ્યક્તિનું નામ છે, તેમણે નેતૃત્વ કર્યું હતું. તેમના નામ ઉપરથી ખોંડજી બાગ બળવો. આગળ છે બ્રિટિશ આર્મીમાં બળવો. બ્રિટિશ આર્મીની અંદર બળવો. તો બ્રિટિશ આર્મીમાં થયેલા કેટલાક મોટા લશ્કરી બળવા નીચે મુજબ હતા. હેક્ટર મુનરો બરાબર ના નેતૃત્વ હેઠળ બક્સરના યુદ્ધમાં લડતી લશ્કરી ટુકડીએ બળવો કર્યો હતો અને મીર કાસિમની સેનામાં તેઓ જોડાયા હતા. બરાબર, 1806માં તેમની સામાજિક અને ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાના કારણે વેલ્લોરના સૈનિકોએ વેલ્લોરમાં બળવો કર્યો અને મૈસૂરના રાજાનો ધ્વજ ફરકાવ્યો હતો.
પર્યાપ્ત ભથ્થાના અભાવે બર્મામાં યુદ્ધમાં જવાન આદેશના અનાદર કરીને 47મી પાયદળ દ્વારા બળવો કરવામાં આવ્યો હતો. આ બળવો ઈસવીસન 1824માં થયો હતો. 1838માં સોલાપુરમાં ભારતીય સેનાની ટુકડીએ સંપૂર્ણ ભથ્થા ન મળવાના કારણે પણ બળવો કર્યો હતો. આ બ્રિટિશ આર્મીની અંદર બળવા કયા કયા થયા? તો આ બળવા અહીંયા તમારી પાસે લાઇનબદ્ધ મૂકેલા છે. બરાબર, શા કારણે થયા હતા? આગળ છે મુખ્ય ખેડૂત આંદોલન. હવે અહીંયા જોઈએ ખેડૂતોના આંદોલન. તો ઇન્ડિગો મૂવમેન્ટ, નીલ વિદ્રોહ કહેવામાં આવે છે. 1859 થી 1860 આ ચળવળ બંગાળમાં ભારતીય ખેડૂતો દ્વારા બ્રિટિશ નીલ ઉત્પાદકો વિરુદ્ધ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા તેમની આર્થિક માંગણીઓ અંગેનું આ આંદોલન હતું. તે સમયનું વિશાળ આંદોલન ગણવામાં આવે છે. અંગ્રેજ અધિકારીઓએ બંગાળ અને બિહારના જમીનદારો પાસેથી જમીન લીધી અને ખેડૂતોને તેમને ચૂકવણી કર્યા વિના નીલની ખેતીમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. ગળી ઉત્પાદક ખેડૂતોને અગાઉથી થોડી રકમ આપીને તેઓ તેમની સાથેથી કરાર લખતા હતા અને તે જ રીતે ગણતા હતા. બજાર કિંમત કરતાં સસ્તી, બરાબર, બજાર કિંમત કરતાં સસ્તી લઈ લેતા હતા. આ પ્રથાને દનનની પ્રથા કહેવામાં આવતી હતી. કઈ પ્રથા કહેવામાં આવતી? દનનની પ્રથા કહેવામાં આવતી હતી. પબના બળવો 1873 થી 1866. પબના જિલ્લાના ખેડૂતોને 1859માં એક અધિનિયમ દ્વારા બહાર કાઢવા અને ભાડામાં વધારા સામે અમુક હદ સુધી રક્ષણ આપવામાં આવ્યું. તેમ છતાં જમીનદારોએ તેમની પાસેથી મર્યાદા કરતાં વધુ ભાડું વસૂલ્યું અને તેમને તેમના જમીનના અધિકારોથી વંચિત રાખ્યા. જમીનદારના અત્યાચારનો સામનો કરવા માટે 1873માં પાબના યુસુફ સરાયના, બરાબર, પાબના યુસુફ સરાયના ખેડૂતોએ મળીને કૃષક સંઘની સ્થાપના કરી. કૃષક સંઘની સ્થાપના કરી. આ સંસ્થાનું મુખ્ય કામ પૈસા ભેગા કરવાનું અને સભાઓનું આયોજન કરવાનું હતું. પબના બળવો. ડેક્કન બળવો. તો મહારાષ્ટ્રના પૂના અને અહમદનગર જિલ્લામાં ગુજરાતી અને મારવાડી શાહુકારો અનેક યુક્તિઓ અપનાવીને ખેડૂતોનું શોષણ કરતા હતા. ડિસેમ્બર 1874માં કાલુરામ, એક શાહુકારે ઘરની હરાજી કરવા માટે ખેડૂત બાબા સાહેબ દેશમુખ સામે કોર્ટમાંથી હુકમનામું મેળવ્યું, જેના પર ખેડૂતોએ શાહુકારો સામે આંદોલન શરૂ કર્યું. 1874માં શિરૂર તાલુકાના કરદાહ ગામમાંથી આ શાહુકારો સામે આંદોલન શરૂ થયું હતું, જેને કહેવામાં આવે છે ડેક્કન બળવો. મોપલા વિદ્રોહ 1920. તો 1920ની અંદર કેરળના મલબાર પ્રદેશમાં મોપલાઓ દ્વારા બળવો થયો હતો, જેને કહેવામાં આવે છે મોપલા વિદ્રોહ. શરૂઆતમાં આ બળવો બ્રિટિશ શાસન સામે હતો. આ આંદોલનને મહાત્મા ગાંધી, શૌકત અલી, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા નેતાઓનું સમર્થન હતું. મોપલા વિદ્રોહ, બરાબર. અલી મુસ્લિયાર આ ચળવળના મુખ્ય નેતા હતા. ભાઈ, મોપલા વિદ્રોહના મુખ્ય નેતા કોણ હતા? હાઇલાઇટ કરું, અલી મુસ્લિયાર, બરાબર. અલી મુસ્લિયાર મોપલા વિદ્રોહના મુખ્ય નેતા હતા. 15મી ફેબ્રુઆરી 1921ના રોજ સરકારે ખિલાફત અને કોંગ્રેસના નેતાઓ યાકુબ હસન યુ સામે પ્રતિબંધ લાદ્યો. ગોપાલ મેનન, પી મોઈદીન કોયા અને કે માધવન નાયરની ધરપકડ કરવામાં આવી. આ પછી આંદોલન સ્થાનિક મોપલા નેતાઓના હાથમાં ગયું. 1920 ઈસવીસનમાં, બરાબર, 1920 ઈસવીસનમાં આ આંદોલનને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક ચળવળનું સ્વરૂપ લઈ લીધું. બંને પક્ષે ભેગા થઈ, પરંતુ ટૂંક જ સમયમાં આંદોલનને કચડી નાખવામાં આવ્યું હતું અંગ્રેજો દ્વારા. કેને કહેવામાં આવે છે? મોપલા વિદ્રોહ. તેના મુખ્ય નેતા કોણ હતા? અલી મુસ્લિયાર. અહીંયા કોનું સમર્થન હતું? તો મહાત્મા ગાંધીજી, શૌકત અલી, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા નેતાઓનું મોપલા વિદ્રોહને સમર્થન હતું. તે ભાગા આંદોલન કયું છે? તે ભાગા આંદોલન. ખેડૂત આંદોલનોમાં 1946માં બંગાળનું તે ભાગા આંદોલન સૌથી શક્તિશાળી ચળવળ હતું, જેમાં ખેડૂતોએ ફ્લાયડ કમિશનની ભલામણ મુજબ ટેક્સના દરને 1/3 કરવા માટે સંઘર્ષ કર્યો હતો. બરાબર, ટેક્સ કેટલો કરવા માટે? 1/3 કરવા માટે સંઘર્ષ કર્યો હતો, જેને તે ભાગા આંદોલન કહેવામાં આવે છે. બરાબર. આ ચળવળ જમીન ધારકો સામે શેર ખેડનારાઓનું આંદોલન કર્યું. આ ચળવળના મહત્વના નેતાઓ કંપારામ સિંહ અને ભવનસિંહ હતા. તે ભાગા આંદોલન જે હતું તેના મુખ્ય નેતા હતા કંપાસિંહ અને ભવનસિંહ હતા. તે ભાગા ચળવળ એક દલિત શેર ખેડનારા ખેડૂતોને પાકનો 2/3 ભાગ આપવાનું આંદોલન હતું. તે બંગાળના 28માંથી 15 જિલ્લાઓમાં ફેલાય છે. ખાસ કરીને ઉત્તર અને દરિયાકાંઠાના સુંદરવન પ્રદેશોમાં કિસાન સભાના
આહવાન ઉપર લડાયેલા આંદોલનમાં લગભગ 50 લાખ ખેડૂતોએ ભાગ લીધો હતો. કેટલા? 50 લાખ ખેડૂતોએ ભાગ લીધો હતો અને તેને ખેત મજૂરોનો પણ બહોળો ટેકો મળ્યો હતો. બરાબર, બહોળો ટેકો મળ્યો હતો. તે ભાગા આંદોલન. બિજોલિયા ખેડૂત આંદોલન. આ કિસાન ચળવળ સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતી, જેનું નેતૃત્વ પ્રખ્યાત ક્રાંતિકારી વિજયસિંહ પંથિકે કર્યું હતું. બિજોલિયા ખેડૂત આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો વિજયસિંહ પથિકે. બિજોલિયા ખેડૂત આંદોલન 1847માં શરૂ થયું અને લગભગ અડધી સદી સુધી ચાલુ રહ્યું. આ આંદોલનમાં ખેડૂતોએ જે રીતે બલિદાન અને ત્યાગની ભાવના રજૂ કરી તે એક અસાધારણ ઉદાહરણ છે. નિરંકુશ અમલદારશાહી અને મનસ્વી સામંતશાહી સામે ખેડૂતોએ જે રીતે એક થઈને લડત આપી તે આ ઇતિહાસ બોલે છે આજે, જેને કહેવામાં આવે છે બિજોલિયા ખેડૂત આંદોલન. તેના મુખ્ય નેતા હતા વિજયસિંહ પથિક. અખિલ ભારતીય કિસાન સભા 1936. તો 1923માં સ્વામી સહજાનંદ સરસ્વતીએ બિહાર કિસાન સભાની રચના કરી. અહીંયા આખો મુદ્દો સમજજો. ઉપર ટાઇટલ છે કિસાન સભા. અહીંયા 1936 અને અહીંયા 1923 છે. સ્વામી સહજાનંદ સરસ્વતીએ બિહાર કિસાન સભાની રચના કરી. આંધ્રપ્રદેશ રેવત સભાની સ્થાપના 1928માં એન.જી. રંગાએ કરી હતી. ઓરિસ્સામાં માલતી ચૌધરીએ ઉત્કલ પ્રાંતીય કિસાન સભાની સ્થાપના કરી. બંગાળમાં ટેન્સી એક્ટ અંગે અકરમ ખાન, અબ્દુલ રહીમ અને ફજલુ લહકના પ્રયાસોને કારણે કૃષક પ્રજા પાર્ટીની સ્થાપના 1929 ઈસ્વીમાં કરવામાં આવી. એપ્રિલ 1935માં સંયુક્ત પ્રાંતમાં ખેડૂત સંઘની સ્થાપના કરવામાં આવી અને એ જ વર્ષે એન.જી. રંગા અને અન્ય ખેડૂત નેતાઓએ તમામ પ્રાંતીય ખેડૂતોની એસેમ્બલીને મર્જ કરીને ઓલ ઇન્ડિયા ફાર્મર્સ ઓર્ગેનાઇઝેશન બનાવવાની યોજના બનાવી હતી. ઓલ ઇન્ડિયા ફાર્મર્સ ઓર્ગેનાઇઝેશન બનાવવાની યોજના બનાવી હતી. ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ કેસ ઘણો જૂનો હતો. બ્રિટિશ વાવેતરકારોએ ચંપારણના ખેડૂતો સાથે કરાર કર્યો હતો, જે અંતર્ગત ખેડૂતોએ જમીનની 3/20 પર ગડીની ખેતી કરવી ફરજિયાત હતી. આને 3 કઠિયા, બરાબર, આને 3 કઠિયા પદ્ધતિ કહેવામાં આવે છે. 3 કઠિયા એટલે શું? 3/20, બરાબર. 19મી સદીના અંતમાં રાસાયણિક રંગોની શોધ અને ઉપયોગને કારણે ઇન્ડિગો માર્કેટમાં ઘટાડો થવા લાગ્યો, જેના કારણે ઇન્ડિગો પ્લાન્ટેશનના માલિકો તેમની ફેક્ટરીઓ બંધ કરવાનું શરૂ કર્યું. ખેડૂતો પણ નીલની ખેતીમાંથી મુક્તિ મેળવવા માંગતા હતા. આ ચંપારણ સત્યાગ્રહ છે. શેના માટે સત્યાગ્રહ થયો હતો? તો ખેડૂતોની જે જમીન છે તેની અંદર 3/20 મી જમીન ઉપર ગડીની ખેતી કરવી ફરજિયાત કરી હતી અંગ્રેજોએ. તેના સામેનો વિરોધ હતો ચંપારણ સત્યાગ્રહ. મહાત્મા ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ નોંધ કરવું હોય તો કરી લેજો. મહાત્મા જે ગાંધીજી છે, બરોબર, મહાત્મા ગાંધીજી જે છે તેમનો આ પ્રથમ સત્યાગ્રહ ગણવામાં આવે છે ચંપારણ સત્યાગ્રહ. ચંપારણ સત્યાગ્રહ. આગળ છે ખેડા સત્યાગ્રહ. તો ચંપારણ પછી ગાંધીજીએ ખેડાના ખેડૂતોની સમસ્યાઓ અંગે 1918માં આંદોલન શરૂ કર્યું. ખેડા ગુજરાતમાં આવેલું છે. ગાંધીજીએ તેમનો પહેલો વાસ્તવિક કિસાન સત્યાગ્રહ ખેડામાં શરૂ કર્યો હતો. ખેડાના કુણબી પાટીદાર ખેડૂતોએ સરકાર પાસે રેવન્યુમાં રાહતની માંગણી કરી હતી, પરંતુ કોઈ રાહત મળી નથી. ગાંધીજીએ 22 માર્ચ 1918ના રોજ ખેડા આંદોલનની ભાગદોર સંભાળી, બરાબર, ભાગદોર સંભાળી. અન્ય સહયોગીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિકનો સમાવેશ થાય છે. 22 માર્ચ 1918ના રોજ નડિયાદમાં મળેલી સામાન્ય સભામાં ગાંધીજીએ ખેડૂતોને કર ન ભરવાનું સૂચન કર્યું હતું. ખેડાના કપરગંજ, શું છે? કપરગંજ તાલુકામાં સ્થાનિક આગેવાન મોહન પંડ્યા દ્વારા વેરો ન ભરવા માટે સૌ પ્રથમ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગાંધીજીના સત્યાગ્રહની ફરજ પડી હોવાથી સરકારે આદેશ આપ્યો કે વસૂલાત માત્ર સક્ષમ ખેડૂતો પાસેથી જ થવી જોઈએ. આવો આદેશ આપ્યો હતો. તો આ છે આપણો ખેડા સત્યાગ્રહ. આગળ છે બારડોલી સત્યાગ્રહ. તો 1920. તો 1928માં સુરત, ગુજરાતના બારડોલી તાલુકામાં લગાનની ચૂકવણી ન કરવા માટે ખેડૂતો દ્વારા ચળવળ શરૂ કરવામાં આવી હતી. માત્ર કણબી પાટીદાર જાતિના જમીન માલિક ખેડૂતો જ નહીં, પણ કાલીપરાજ
કાળા લોકો જાતિના લોકોએ પણ આ આંદોલનમાં ભાગ લીધો હતો. બારડોલી સત્યાગ્રહ સમગ્ર રાષ્ટ્રીય ચળવળનું સૌથી સંગઠિત, વ્યાપક અને સફળ આંદોલન હતું. બારડોલીના મેરતા ભાઈઓ કલ્યાણજી અને કુંવરજી અને દયાળજીએ 1922થી ખેડૂતોના સમર્થનમાં ચળવળ શરૂ કરી હતી. બાદમાં તેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. કાળીપરાજ જાતિ બારડોલી વિસ્તારમાં રહેતી હતી, જેમને હાલી પ્રથા હેઠળ ઉચ્ચ જાતિઓ માટે પૂર્વજોના મજૂર તરીકે કામ કરવું પડતું હતું. હવે ખાસ મુદ્દો નોંધ કરવાનો કે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યાં બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું એ પહેલા નેતૃત્વ કોની પાસે હતું? તો આ મેરતા ભાઈઓ બે છે, એક છે કલ્યાણજી અને કુંવરજી. ક્લિયર છે? યાદ રહી જશે ને, કલ્યાણજી અને કુંવરજી. અને ત્યાર પછી નેતૃત્વ કર્યું હતું આપણા સરદાર વલ્લભભાઈ પટેલે. તો આ છે બારડોલી સત્યાગ્રહ. અને લાસ્ટ મુદ્દો જોઈએ તો તેલંગાણાનું ખેડૂત આંદોલન. તો આ ચળવળ હૈદરાબાદ રજવાડાના તેલંગાણામાં બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ હતી. અહીં ખેડૂતો પાસેથી ઓછા ભાવે અનાજ પડાવવામાં આવતું હતું, જેના કારણે તેઓમાં રોષ જોવા મળ્યો. આ આંદોલનનું તાત્કાલિક કારણ પોલીસ દ્વારા સામ્યવાદી નેતા કામરિયાની હત્યા હતી. ખેડૂતોએ પોલીસ અને જમીનદારો પર હુમલો કર્યો અને હૈદરાબાદના રજવાડાને નાબૂદ કરવાની અને તેને ભારતનો ભાગ બનાવવાની માંગ કરી. તેલંગાણા ખેડૂત ચળવળ ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબી ગેરિલા ખેડૂત યુદ્ધનું સાક્ષી છે. બરોબર, ગેરિલા ખેડૂત યુદ્ધનું સાક્ષી કયો બળવો છે? તો તેલંગાણાનું ખેડૂત આંદોલન 1946 થી 1951. તો વિદ્યાર્થી મિત્રો, આ મહત્વપૂર્ણ જે બળવા હતા કે જે આવનારી તમામ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ સૌથી બેસ્ટ મહત્વપૂર્ણ મુદ્દા હતા. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.